જય માતાજી, જય વેલનાથ મિત્રો। હવે આપણે ઓલા ચતુરભાઈ ગાંગડિયાની જે આગળની વાત હતી, ચતુરભાઈ ગાંગડિયા જે કોડી લાલપુર ગામે રહે છે। અમારો બીજો વિડીયો એટલા માટે છે કે આજ અમદાવાદ અમે રાત્રે જવાના છીએ, તો ચતુરભાઈની ભાઈ જેટલી મદદ થઈ શકે સમાજ દ્વારા એટલી મદદ કરો અને મહેરબાની કરી જે કોઈ અમને સાથ સહકાર આપેલો છે તે પણ અમારો કોન્ટેક કરે અને અમને કીધેલું છે તો ભાઈ એની પાસે રૂપિયા અત્યારે 4 થી 5 હજાર રૂપિયા છે। અને એક ભાઈ અમને સાગર જે છે ડ્રાઈવર છે સાગરના, એણે અમને આવક જાવકનું જે ફ્રી કરી આપ્યું છે બરાબર। એણે એના ખર્ચે એને પૈસા આપેલા છે ત્યાં સાગરના જે ટિકિટના, તે બાબતે અમે ત્યાં જાય છીએ અમદાવાદ નગરી હોસ્પિટલ સરકારીમાં જવાના છે, તો ભાઈ મેડિકલનો પણ ખર્ચો થશે। તો થોડી જે પૂગો અમને સહાય આજે ચતુરભાઈને સહાય આપી શકો એટલા માટે મેં આ વિડીયો ઉતારું છું અને ચતુરભાઈ અરે પણ તમને વાત કરાવું છું। ચાલો। જય માતાજી। તમને ભાઈ ખબર જ છે કે જે આ સંદ્રેશભાઈ વાત કરી હકીકતની છે। આજની તારીખમાં હું સાગરમાં મારું બુકિંગ છે અને હું નગરી હોસ્પિટલમાં જવાનો છું। અત્યારે દાદા તો મારી પાસે પૈસા નથી, 3 થી 4 હજાર રૂપિયા પીડ્યા છે, એટલે જે દાતાને મેં મદદ માંગેલી છે એ થોડી મારી મદદ કરી દો, એટલે કાલ દિવસે મારું આંખોનો ઈલાજ ચાલુ થઈ જાય અને મારી માને હું રોટલો દઈ શકું એવું જો થઈ જાય તો ભગવાન તમારું બધાયનું સારું કરશે। એટલે થોડી મારી મદદ કરો, જે બને ફૂલની પાખડી। એટલે હું કાલ નગરી હોસ્પિટલમાં એડમિટ એટલે કે દાખલ થવાનો છું, એટલે તમે બને એટલી મારી મદદ કરો મારા વાલા, અને મારી આંખોનો ઈલાજ કરાવો એવી મારી તમને બધાય દાતાને અને મારા કોળી સમાજના દાતાને પણ વિનંતી કરું છું। જય માતાજી, જય આભાગીદાર ભાઈ। તો તમે ચતુરભાઈ અરે બધાએ વાત કરી, તો હું તમામ જ્ઞાતિના આગેવાનોને અને અમારા ગ્રામજન લાલપુરને તમામને હું રિક્વેસ્ટ કરું છું કે આ ચતુરભાઈની જેટલી મદદ થાય એટલી કરો, કે એના મમ્મીને રોટલો દે એવો થઈ જાય ભાઈ। આંખું માટે ઈલાજ માટે જે તમારથી થાય, ફૂલ નહીં તો ફૂલની પાખડી તેને સહાય આપો। જય માતાજી, જય વેલનાથ।